આ હવારમાં ક્યાં ઉપડી ગયા હશે? સવારે ઉઠીને મને ક્યાં આજે મારે મેથીની ભાજીના થેપલા ખાવાસ, ગરમ ગરમ, અને એની હારે ચા. થેપલાય થઈ ગયા છે ને ચાએ ઉકળી ગઈ છે. ઉપર જોઈ આવી, ઉપર તો છે નહીં, આમ નથી. કોણ જાણે ક્યાં ઉપડી ગયા છે. આ તો આવે એટલે વારો લઉં. લ્યો આવી ગયા. આ હવારમાં મને કામ હોપીને ક્યાં ગયા તા? તમને કહું છું. અરે જે મારું કામ કરતું હોય એનું કામ મારે પહેલા કરવું કે ન કરવું? હું એ જ કહું છું. તમારા હારું જે પેલા થેપલા અને ચા બનાવતા હોય એનું કામ પેલા કરાય કે ન કરાય? કોણ બનાવે થેપલા? કોણે કર્યા આજે? મને શું ખબર? એમ હજી ભસું જ છું કે આજે સવારમાં તમે મને કહીને ગયા કે આજ મારે મેથીની ભાજીના થેપલા ને ચા ખાવી જ ને એ ગરમ ગરમ. મેં બનાવી લીધા ને તમને ગોત્યું, તમને મેં બૂમો પાડી. સાંભળે કોણ? ક્યાં ગયા તા એ કયો હવે? મને એવું બધું યાદ ન હોય. નાના હો કામ સીંધે ને એટલે હું એક મિનિટ ઊભો ન રહું. એના કામ માટે હું બહાર ગયો હતો, જો આ એનું કામ કરીને આવ્યો છું. પણ આ નાની વહુ એટલે દામિનીનું, તો દામિનીનું હું કામ કરવા ગયા હતા? અને તમે કહો કે મને એ બધું યાદ નથી રહેતું, મને નાની વહુ કે એ યાદ રહે. એટલે તમે જે બદામ ખાવ છો એ નાની વહુના નામે ખાવ? દામિની દામિની દામિની. તો જે માણસ જેના કામ કરતું હોય ને એ માણસ યાદ રહે, સમજી ગયા? કામ તો હું કરું છું તમારા, તો એ ક્યાંથી તમને યાદ રહેવા માંડી? અરે એ મારું કામ કરે છે ને એવું કામ તમે ક્યારેય નથી કરતા, એટલે પછી એ કે એટલે મારે તરત જવું પડે લેવા. માડી એવું તે હું કામ કરે છે? એ બધું હવે તારે જાણીને હું કામ છે? બાયડી શું તમારી? હું જાણીને કામ છે એટલે મારે જ કામ છે. તમે અમારું ધાર્યું કામ ક્યારેય નથી કર્યું, અને એ બચારી છે ને સપટી વગાડતા મારું કામ કરે ને એનું કામ હું સપટી વગાડતા કરું. ધાર્યું કામ નથી કર્યું? તમે હું ધાર્યું ને મેં ન કર્યું? તમને એ બધી શોખવટ કરવાની ન હોય. પછી અમારા હાહરાઓનો સંબંધ છે ને એ અમે બે સારી રીતે નિભાવીએ છીએ, બરોબર? જરાક લાજ રાખો, લાજ. પૈણીને મારી હારે આવ્યા છો અને કહો છો એ અમારા હારા વહુનો સંબંધ ને એ અમે બે એકબીજાનું કામ કરે. એલા હું માંડ્યું છે આ કોઈક સાંભળશે ને તો એ થૂ થૂ કરશે. અરે પણ અત્યારે સમય કેવો છે, પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય કે ભાઈ ને પત્ની હોય, જે હોય જે માણસ કામ કરે ને એ માણસ સારું લાગે. તાજે પરણીને હું આવી ત્યારથી કોણે તમને સંભાળ્યા છે? ઘર કોણે સંભાળ્યું છે? છોકરાઓ કોણે સંભાળ્યા છે? તો એ કહે છે કે લે મેં કાંઈ કામ નથી કર્યું. એ તમને લાગે, બાકી મારે નકર જે જોતું હોય ને એ ક્યારે તમે આપતા જ નથી. એટલે મને એમ થાય કે આ નાનો વહુ છે ને હું કહું ને એટલે તરત મારે જે જોતું હોય ને એ આપી દે, અને એને જે જોતું હોય એ હું તરત બજારમાં લઈ આવી દઉં. મારી આ તો બહુ ખોટું થાય છે. આમ ન હોય. મારું ધાર્યું કામ ક્યું મેં તમારું કામ નથી કર્યું? હરિઓમ હરિઓમ. હવે મંદિરે જાવ ને તમે, અમારી વાતમાં શું કામ તમે દખલ મારી કરો? આમાં હું મારે આટલી બધી બળતરા તમારા નામની ને હું હવે મંદિરે જાઉં અને પછી તમે હાર આવો એકબીજાનું કામ કરો? મારે ક્યાંય નથી જવું તમને છોડીને. અમને છોડીને ચાય નથી જવું એટલે તો ઉપર જાય તો હારી આવીશ. ઈ મને નથી ખબર. હવે હું તમારું જ ધાર્યું કરીશ. અમારું ધાર્યું કર્યું હોત ને તો મારે આ નાનાઓ પાસે જે માગવું પડે ને એ ન માગવું પડે. તો હું માગો છો એ તો મને કયો, મોઢામાંથી કંઈક તો કાઢો કે હું આ માગું છું ને એ મને આપે છે. એ બધી વાતની છે ને શોખવટ ન હોય. તમને ખોટી જલન થાય, શોખવટ કરશો ને તો એની કરતાં બંધ મુઠ્ઠીમાં રમો ને એટલે મજા આવશે. આમ જ વાતમાં જ જલન થાય છે મને. જીવ બળી બળીને રાગ થઈ જાય છે કે મેં તમારું હું ધાર્યું કામ ન કર્યું. એ ઘણી વખત તો તમને ભાવતી વસ્તુ તમે માગો ને એ પહેલાં થાળીમાં પીરસાઈ ગઈ હોય અને પાછા એમ કહેશે કે મારું ધાર્યું ને મારું ઈચ્છ્યું કાંઈ કરતા નથી. એ તમને બધું લાગે, બાકી મને જે વસ્તુ જોતી હોય ને એ તમારી પાસે માગી હોય અને છતાંય તમે ન આપી હોય તો જ હું હોવના કામ કરતો હોઉં ને, કારણ કે હોવ મારે જે જોવે છે એ આપી દે છે. મારી આ તો સાઠે બુદ્ધિ નાથી. હવે બાયડી નથી ગમતી. એ તે પાછી બે વહુમાં ઓલી નાની વહુ જ કોણ જાણે નથી ગમતી એમ હું નથી કહેતો. કામ મારે મતલબ છે. હું એ જ કહું કે બે વહુ છે તો ઓલી મોટી તમારું કામ નથી કરતી એમ? કરે તો બેવ છે અને હુંય કરું તોય ઓલી નાનકી જ કાં ગમે છે? એવું તે હું છે?
કેટલા ઠોસરા હતા હાશ. સરસ. શું કરો છો? ચા મૂકો છો? શું લાગે છે? પણ મેં ચા અને થેપલા બનાવી નાખ્યા છે, તો કોના હારું ચા મૂકો છો? મારા સસરાને પીવી છે એટલે બીજી વાર ચા મૂકું છું. પણ એણે હજી પહેલી વાર નથી પીધી, તો હા આ તો- બીજી વારની ક્યાંથી આવી ગઈ? એમણે મને કહ્યું કે વહુ બટા તમે છે ને મને બનાવી દો, એટલે મારે ચા પીવી છે, મારે તમારા હાથની ચા પીવી છે એવું કહ્યું છે એમણે, એટલે બનાવું છું. હજી હમણાં જ મારે એને ભાષણ થયું. એ સવારે જઈ ગયા ત્યારે મને કહીને ગયા હતા કે આજે મારે મેથીની ભાજીના થેપલા અને ચા ગરમ ગરમ ખાવા છે. મેં કીધું સારું, બની જશે. હવે એ નાવા ગયા હશે કે ક્યાં ગયા હશે એ નથી ખબર, પણ એણે કીધું એટલે તરત હું અહીંયા થેપલા અને ચા બનાવવા આવી અને જેવું એને બોલાવવા ગઈ તો ન બાથરૂમમાં, ન ઉપર, ન અહીંયા. મેં કીધું આટલી વારમાં ગયા તો ગયા ક્યાં? મેં બહાર મોકલ્યા હતા. હા, એ આવ્યો પછી થેલીમાં કંઈક લઈને, એ તો પાછા મને બતાવે નહીં. તો મેં એને એમ કીધું કે ક્યાં ગયા હતા, મને ચા ને થેપલાનું કહીને, તો કે હું નાની વહુનું કામ કરવા ગયો હતો. મેં કીધું લે આ હવારમાં નાની વહુનું કામ કરવા ગયા હતા? એવું તે હું હતું? મને કે ઈ તને ન ખબર પડે, બરોબર. એ અમારા સાસરા ને વહુનો સંબંધ છે. એકદમ સાચી વાત. તો તું મને ઈ કે એવું તે શું છે કે તારા એક બોલ ઉપર એ તરત કોઈની પણ પરવા કર્યા વગર ખાવાનું છોડીને પીવાનું એટલે ચા પીવાનું છોડીને એ બહાર વયા જ જાય, આમ એક સેકન્ડે ઊભા ન રહે? એવું તે હું હોય? હા તે જા, એમાં શું છે? અને એવું બધું જાણીને તમારે શું કામ છે બા? બાયડી છું એની ને સાસુ છું તારી, મારે જ સમજવાનું હોય ને. હા તો એ અમારા બંનેની વાત છે ને. સસરાને વહુ જોઈ લે છે, એ મને ક્યારે પૂછતા નથી કે તું અને તારા સાસુ બંને શું વાત કરો છો, તો તમે શું કામ પૂછો છો, આવી પંચાયત કરો છો? એ ન પૂછે, કારણ કે બાયુની વાત એ જણને પૂછવાનું ન આવે. તો તમારે જણની વાત જાણીને ક્યાં જાઉં છું બા? મારો વર છે એટલે જાણવું પડે. હા તે એમણે તો એવું કોઈ દી ન કીધું કે મને કે મારી બાયડી છે એમ. મેં કોઈ દી તને એમ કીધું કે તારા વર હારે તારે હું વાત થઈ એ તમારા બેની વાત છે, એમાં હું ન પડું, પણ મારા વર હારે જે વાત લાગુ પડતી હોય એ મારે જાણવી પડે. બા ક્યાર ના તમે કહો છો ને મારો વર મારો વર મારો વર, તો તમે તમારા વરને પૂછ લીધું ને, આપી દીધો જવાબ, કીધું એમણે. આ મારા કરતા તો તમને એમના ઉપર વધારે વિશ્વાસ હોવો જોઈએ ને કે એ સાચું કહે, તો આપ્યો તમને જવાબ? નો આઈ. નો જ આપે, મને ખબર છે. આમ જો અહીંયા સુધીનો વિશ્વાસ હતો બા કે તમે ગમે એટલું પૂછશો ને તમે હમ દેહો ને તો ઈ તો નહીં જ કે. હા, અને આ તારા લટુડા પટુડા જોઈને જ હવે લાગે જ છે કે તું તારા ઈશારે એને નચાવે છે, જે તમારે મને જે નથી આવડતું. તમારે જે સમજવું એ સમજો. અને એમાંય તે આ કે તમારી ઉંમર છે લટુડા પટુડા કરવાની, આ તો અમારી ઉંમર છે લટુડા પટુડા કરવાની. હા, તે તારા વર હારે કરાય, સસરા હારે લટુડા પટુડા ન કરાય. મને ખબર પડે છે કોની સાથે મારે ક્યાં કેટલા લટુડા પટુડા કરવા નહીં, તમે મને ન સમજાવો. તું તારા વરની સામે ગમે એટલા લટુડા પટુડા કરે, ગમે એ કરે ને તો હારી લાગે. આ સસરાની સામે તો આવી રીતે રે, આ તો ગામ જોશે ને ગામ સાંભળશે તો તને ભાન નથી પડતી કે તારી કેવી વાતો થશે? અને તમને ભાન નથી પડતી બા? તમને સારું લાગે છે આ બધું? આ ઉંમરે તમે તમારા પતિની ને વહુની આવી વાતો કરો છો? દેખાય છે એ કરીએ છીએ ને આજે તો હું કરું છું, કાલ તો બારેય વાતું થશે. અને આ તારા વરને ખબર પડશે ને તો એ તને ગગલાવી નાખશે, જોજે. કોઈ મને ઘરમાં કાંઈ નહીં કહે, કારણ કે જો મારા સસરાને એકવાર ખબર પડશે ને કે તમે બધા મારી સાથે આવું કરો છો, મને આવી રીતે ઘસકાવો છો, તો તમારા બધાયનું આવી બનશે. હા, એટલો બધો તો પાવર છે સસરા માટે કે આમ આમ કરશો તો આમ થશે. હોય જ ને, એ તો છે ને આમ 2 વે સિસ્ટમ કહેવાય આને, સમજી ગયા? આમ આમ આમ. હવે તારી 2 વે સિસ્ટમની એસી કી તૈસી આ ઘરમાં 2 વહુ છે, એમાં ઓલી મોટી હારે તો એને કોઈ દી સિંધે નહીં કામ, કોઈ દી એનું કામ કરે નહીં, અને આ તારી હારે એવું તો શું છે કે ઈ તારા કામ આમ ચપટી વગાડતા કરવા જાય? એ અમારી અંદરની વાતો છે. રમાડી અંદરની વાતું, એવી તો શું વાતું હશે? એ અંદરની એટલે એમ અંદરની નહીં બા, અમારી ખાનગી વાતો છે એમ.
હા તો એ અંદરની કયો ને ખાનગી કયો ને એકલાની કયો ને બેકલાની કયો ને એ બધી વાતોનો અર્થ તો એક જ થાય હો. ભલે ભલે મારી ઉંમર થઈ ગઈ છે પણ મને એટલી તો ખબર પડે કે કયા શબ્દનો શું અર્થ થાય. તમારું શું કામ છે? શું લેવા આવ્યા તમે? હું લેવા નથી આવી, હું તને પૂછવા જ આવી છું મળી ગયા જવાબ? કે એવું તે હું છે કે તારે ને તારા સસરા વચ્ચે કે એકબીજાનું ધાર્યું કામ કરો છો? રેવા દો ને બા. આ તમને ખબર પડશે કે તમે જાણી જાશો ને તો તમને અંદરથી દુઃખ થશે, અંદરથી આ તમારું કાળજું બળી જશે. બળે જ છે, તને ગંધે આવતી હશે. જે બાયડીના પતિ હારે જો નાના વહુના સંબંધ હોય અને એ પાછા કોઈ કોઈને કહેતા ન હોય તો જલન તો થાય જ. તમે જાઓ અહીંયાથી અને અત્યાર માટે ખાલી એટલું રાખો કે હું મારા સસરાનું કામ કરું છું ને સસરા મારું કામ કરે છે. એટલે તું કહેવાની નથી એમ ને? કાંઈ નહીં, હું આ વાતનો નિચોડ કાઢીને જ રહીશ કે શું છે તમારા બે વચ્ચે. જોજો કાળજું સંભાળીને રાખજો. મારું તો સારું જ છે અને હું તો સારું કરીને જ રહીશ. અત્યારે ભલે ને બળે. બચાડા મારા બા બહુ દુઃખી થાય. થઈ ગઈ નવરી? વાહ જવા દો, કેટલા કામ હતા આજ. આજ તો કામ તો હોય જ ને. માથું એટલું દુખે છે ને, એક તો બા લોહી પી ગયો. કેટલી માથાકૂટ કરીને મારી હારે. કેમ? બાએ શું માથાકૂટ કરી? એમને માથાકૂટ સિવાય કઈ આવડે છે? ઘરમાં એક જ છે વાવાઝોડું, માથાકૂટ સિવાય કઈ આવડતું જ નથી. આવીને કેવી કેવી વાત કરતા હતા, બોલો મારા વિશે. મને કે એવું તો તું શું કરે છે, એવા તો તું શું કામ કરે છે કે તારા સસરા ઈશારા ઉપર નાચે છે, તારા એક ઈશારામાં તારા બધા કામ કરે છે. હવે આવા કઈ સવાલ પૂછાતા હશે? પણ તારે કહી દેવાય ને, હું જે કરતી હોય એમ. તમારે શું લેવા દેવા છે? સમજે તો ને. મેં તો ઘણું સમજાવ્યું ને, કહી દીધું. મેં તો સાવ ઘસીને ના પાડી દીધી કે હું તમને નથી કહેવાની, પણ તોય લોહી પી ગયા. મને કહે છે કે ના તું મને કે એટલે કે એવું તું શું કરે છે. પાછા તો બોલો કેવી કેવી વાતો કરે છે. મારા વિશે વાત કરી તો કરી, પણ એમના પતિ વિશે એવી વાત કરે છે. બોલો શું કરી? એ કે તું કેવા તારા સસરા સામે લટુડા પોટુડા કરસ કે તારી બધી વાત માને, આવું બોલાય? બાની વાત તો સાચી છે. હે અહીંયા તો એવું તો હું કામ કરે છે? ઓય હવે ભાઈ સે આ દામિની કહેવાય. હા સસરાને વહુ. હારું હારું, કાંઈ નહીં. કરે તો છે ને આપણા કામ. આ તમારે તમારું કંઈ કામ કરાવે ને તો મને કહેજો, બાપુજીને હું કહીશ કરી દે ક્યારેક ક્યારેક, પણ હંમેશા ન કહેતો. ના ના, એ તો હું તને જ કહીશ ને. મારે કંઈક કામ કરવું હશે તો હું તને કહીશ. પણ આ બા શું કામ વધારે પંચાયત કરતા હશે? કરે જ ને, એમના પતિની ઉપાધિ છે. બોલો લે, એના પતિની ઉપાધિ તો હોય જ ને. હા પણ તારે ગહીન ન કહી દેવાય. તમે બાપુજીના કામ કરો ને તો તમારા ઈશારા ઉપર નાચશે. આ ઘરમાં છે ને બાપુજીના કામ તો બધાય કરે છે, પણ હું જે બાપુજીનું કામ કરું છું ને એ હું જ કરી શકું, બીજા ન કરી શકે. એ વાત એ સાચી હો કે એ કામ તો તું જ કરી શકે, પણ એ કામ શું છે? લે છોડ ને, જે હોય એ. તું તમ તાર કર્યા કર અને આપણા કામ કઢાવ્યા કર. આજે પાણીપુરી ખાવી છે? કોણ લેવા જશે? બાપુજી. મેં વિચાર કર્યો છે. જો અત્યારે છે ને બપોર થઈ છે ને, આપણે ઘડીક મસ્ત મજાનો સુઈ જઈએ 3-4 કલાક, પછી ઉઠી 3-4 કલાક? હા એટલું તો સૂવું પડે ને, આપણને કોઈ ના નથી પાડવાનું. અને જો બાકી જશે ને તો આપણે બાપુજીને કહી દઈશું, બાપુજી જઈને વાત કરી લેશે. બાપુજી બા સાથે લડી લેશે. એટલે ઉઠીને છે ને બાપુજીને એવું કહીશ કે બાપુજી તમે છે ને જાઓ અને અમારા માટે પાણીપુરી લઈ આવો, એટલે બાપુજી લઈ આવશે. એટલી બધી વેટ ના થાય દામિની. આપણે સૂઈએ ને ત્યારે જ બાપુજીને કહી દે છે કે બાપુજી અમે ઉઠીએ ને ત્યાં તમે પાણીપુરી લઈ આવીને રાખજો. તો આપણે ઉઠીએ ને ત્યારે પાણીપુરી હાજર થઈ જાય. હા તો કઈ વાંધો નહીં, હમણાં જ કહી દઉં. અત્યારે કહીશ ને તો કે અત્યારે લાવી દો બટા, પણ ઉઠીને ચાલશે. બાપુજી તમારી કેટલી વાત માને નહીં? માને જ નહીં, ક્યાં જાય, માનવી પડે એમ જ છે. હું છું ભાઈ. એ વાત એ સાચી. ભાઈ છે, ભાઈ એટલે વહુ છે એમ. હા તો ઠીક, હું તો કંઈક બીજું સમજી. પણ ખરેખર મને ઉપાધિ તો બાની થાય છે. બાની ઉપાધિ તો હવે આપણે કર્યા જેવી છે. બાને ઉપાધિમાં નાખી દીધા છે તે. સાચી વાત છે. બિચારા બાનું કેટલું કાળજું કંપે ઉઠ્યું છે. કારણ કે સસરા વહુની બધી સેવા કરે અને બાનું એક કામ ન કરે તો બાને દુઃખ તો થાય ને. અને એ જાતી જિંદગી, દુઃખ કેમ સહન કરશે બા?
કાંઈ વાંધો નહીં, પણ જે થતું હોય ને એ સારા માટે જ થતું હોય. આ દુનિયામાં જે પણ થાય ને એ ભગવાનની મરજીથી થાય, હું તો એવું માનું છું. અને કદાચ અત્યારે જે થાય ને એ ભગવાનની મરજીથી થાય છે. ના દામિની, આ વાત સાવ ખોટી છે. કેમ? હા, જે થાય છે ને ભગવાનની મરજીથી કાંઈ નથી થતું, બધું જ તારી મરજીથી થાય છે. હા, એ તો આ ઘરમાં તો મારી મરજીથી થાય ને. તું આમ ને આમ બાપુજીને મનાવ્યા કરજે ને આપણા કામ કઢાવ્યા કરજે. અત્યારે પાણીપુરી લેવા કોણ જશે અને બીજા કામ કોણ કરશે? છીએ ને બધું જ થઈ જશે. બાપુજીને તો તું હાથમાં જ રાખજે હો. અને હથેળીમાં નચાવજે. હું તો શું કહું છું, આ બાપુજી પાણીપુરી લઈને આવે ને, આપણે પાણીપુરી ખાઈએ ને ત્યારે બાને સામે બેસાડીશું, એને બતાવીશું. બાનું જીવ નહીં બળે? જીવ બળશે, પણ એમના માટે સારું છે કે એમને થોડોક જીવ બળે ને. એમને બહુ જીવ બાળ્યા કે નહીં આપણા? એ વાતે સાચી હો. એને આપણા જીવ બાળ્યા એટલે આપણે એનો જીવ બાળવો જ પડે. વ્યવહાર તો રાખવો પડે કે નહીં? યાદ છે ને આ ઘરમાં જ્યારે હું નવી નવી આવી ત્યારે આ શીરાની બાબતમાં, સુખડીની બાબતમાં મને કેટલું સંભળાવ્યું છે, તમને એટલું સંભળાવ્યું છે. એક ચમચી ઘી નહોતા ખાવા દેતા તો આપણે એક પાણીપુરી છે ને આપીએ નહીં? તો પછી હોય ભાઈ, આપણે એમનું કામ કરીએ, એ આપણું કામ કરે. સારું સારું, એક કામ કર ને, બાપુજીને એવું કહી દે એટલે આપણે 2-4 કલાક આરામ કરી લઈએ. જા, તું બાપુજીને કહેતી થા. બાપુજી! એટલે આ ઘરમાં તો હોબાળો મચી ગયો છે. આ હોવના કામ હું કરું અને હું એના કરું, એ મારા કરે. બધાને શું તકલીફ છે એ ક્યાંય ખબર નથી પડતી. ભગવાન જાણે. હા હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હું એકલા બબડતા હતા. કાંઈ નહીં, હું તો થોડીક વાયરી વાતો કરતો હતો. કેમ ઘરમાં માણસો ઓછા છે કે તમારે આમ એકલા હવામાં વાતો કરવી પડે? માણસો ઓછા નથી, પણ આ બધું વાતાવરણ જોતા એવું લાગે છે ને કે કોઈ માણસને વતાવાય એમ જ નથી. આ વાત ઉપરથી મને એક વાત યાદ આવે છે. હા, મને એક વાત સમજાતી નથી પપ્પા. બોલ ને, કઈ વાત? ઘરમાં જો હું કંઈક અમને કામ કહું તો તમે સરખી રીતે કામ નથી કરતા. મારા મમ્મી કહે તોય નહીં, મોટા ભાઈ કહે તોય નહીં, ભાભી કહે તોય નહીં. આ જ્યારે તમને દામિની કંઈ કામ ચીંધે તો ફટકા ભેગું કેમ કરી નાખો છો? બસ આ વાતને લઈને જ મારે અને તારી મા સાથે હમણાં ઝઘડો થયો. મને કહે તમે દામિનીના ઈશારા ઉપર કામ કરો છો ને અમારું કામ કરતા જ નથી. મેં કીધું ભાઈ એ બધું તમારે નથી જોવાનું, એ અમારા હો હારાના સંબંધ છે એવા. એ મારું કામ કરે, હું એનું કામ કરું. એ જે હોય તે પપ્પા, વાત તો જાણવા જેવી ખરી હો. જો ભાઈ, હા, કોઈના નહીં ને તમે એના જ કામ કેમ કરો છો? એના કામ એટલા માટે કરું છું બેટા કે એ મારું કામ કરે છે એટલે હું એના કામ કરું છું. એવું તો તમે એનું શું કામ કરો છો? અરે બેટા, આ વાતમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. તું તારું જે કામ હોય ને એ કામ કર. હું બધાને જવાબ દઈ દઈને થાકી ગયો છું. એ અમારી આ શું કહેવાય, મોનોપોલી કહેવાય. હું એ બધી જાહેર ન કરવાની હોય. મોનોપોલીને મૂકો સાઈડમાં. તમારા જે આ વર્તનના કારણે ઘરમાં ખોટા ઝઘડા થઈ રહ્યા છે અને બહારના લોકો ખોટી શંકાઓ કરે છે. બહારના લોકો શંકાઓ કરે, તમ તાર તું એવું હોય તો દામિનીને પૂછી જોજે ને. એ કહે તો મને કહેજે, કારણ કે અમારી વાત જ એવી છે કે વાત કોઈને કીધા જેવી જ નથી. વાત કીધા જેવી નથી એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? હું એ જ કહેવા માંગુ છું કે વાત કીધા જેવી નથી, એટલે આ તરફ વાતને નહીં લઈ જા, બીજી વાત કરો. જો પપ્પા, એ ગમે તે હોય, તમારે મને આજે એ વાત જણાવી તો પડશે જ કે તમે દામિનીનું કામ શું કામ કરો છો. એવા તો દામિની તમારા શું કામ કરી દે છે કે તમારે એનું કામ કરવું પડે? ને તમે જો વહુના નાતે, દીકરીના નાતે કામ કરતા હોય તો ઘરમાં 2 વહુઓ છે. મોટી ભાભીના કામ કેમ નથી કરતા? મારા કામ કેમ નથી કરતા? હું તમારો દીકરો છું. મારા મમ્મીના કામ કેમ નથી કરતા? એ તમારી પત્ની છે. ના, તું કે ને મોટા ભાભીનું તારા, તો હમણાં જ હું મોટા હોને બોલાવીને વાત કરી લઉં કે હો બેટા, તમારે જો કોઈ પણ વસ્તુ બહારથી મગાવી હોય, તમારે બહાર ન જવું હોય અને મને કામ છીંધવું હોય તો તમારે મારું નાનું એવું કામ કરવાનું. એટલે હું પણ મોટા હોવું કામ કરીશ. તો એ નાનું એવું કામ શું છે એ કહેશો? એટલે એ કીધા જેવું નથી ભાઈ. એમાં મેં તને કીધું ને કે તારું કામ હોય એ કર, આમાં ઊંડા ઉતરવા જેવું નથી. અને અત્યારે તો કેવો સમય છે ખબર? જે જેનું કામ કરે ને એ સારું લાગે. તું મારું કામ કરીને હું તારું કામ કરું તો સારું લાગે. હું કામ તો તમારા કરું જ છું ને.
આ જ્યારે પણ બહાર ગયો હોય ત્યારે 1760 વસ્તુ લેતો આવું છું. આ ઘરે હોય તો ઘરના કામ કરું છું. હા, કમાઈને રૂપિયા આપું છું. એ તમારા કામ જ થયા ને. એ કામ જ થયા, પણ દામિની જે કામ કરે છે ને એવું કામ મારું કોઈ નથી કરી દેતું, એટલે હું એના કામ કરું છું. જો આ તમે જે રીતે વાત કરી રહ્યા છો ને એવી જો કોઈ બીજું વાત કરતું હોત ને તો હું ન કરવાનું કરી નાખત. અરે એમાં હું ન કરવાનું કર, એમાં બહુ ઊંડો ઉતરીને બહુ વિચાર ન કર. એ કાંઈ કોઈ કાંઈ બોલું કીધા જેવું નથી ને તું એમાં ઊંડો ઉતરીમાં સમજો. એટલે ભાઈ મગજને શાંત રાખ. તું જેવું વિચારે છો ને એવું કાંઈ નથી. પણ આ તો અમારી પર્સનલ વાત છે, એટલે અમે નક્કી કરેલું છે કે કોઈને પૂછે ને ગમે એટલી ભી મારે તો હાસું નહીં કહેવાનું. તો હાસું જેથી બધાને ખબર પડી ને તેથી ઘરમાં ઓબાળો થશે. જે હોય તે. પણ પપ્પા હું તમારો દીકરો છું. ગમે તે રીતે એ વાત તો હું જાણી જ લઈશ કે દામિની એવું તો તમારું શું કામ કરી દે છે કે જેથી કરીને તમે દામિનીના ઈશારા ઉપર નાચો છો. અરે બેટા એ કામ બધું કહેવાય જેવું નથી. તું સમજતો કેમ નથી કે અમુક મોનોપોલી મેં તને કીધું એમ. જા બેટા તું તારું કામ હોય ને એ કર, અને હમણાં હું મોટા વહુને બોલાવીને એને વાત કરી લઉં છું. બરાબર? જા. કઈ વાંધો નહીં. અંકિતા હો અહીં આવો તો. અંકિતા હો અહીં આવો. ક્યાં ગયા? આવો આવો બેહો. બોલો બાપુજી, શું કામ હતું? આ તમે મને સવાલ પૂછો ને એ પહેલા હું જ તમને એક સવાલ પૂછી લઉં. હા દામિની તમારું એવું તો શું કામ કરે છે કે તમે બધા દામિનીના કામ કરો છો? અરે બેટા એ વાત કહેવા જ મેં તમને બોલાવ્યા છે કે આ ઘરમાં છે ને હોબાળો મચી ગયા છે. બધા એમ કહે છે કે દામિનીનું તમે એવું શું કામ કરો ને બોલીને કે તારા સસરાનું તું શું કામ કરશે. જો દામિનીનું કામ કરવું એવું જ તમારું કામ હું કરું, પણ તમારે જો મારું ધાર્યું કામ કરવું પડે તો તમારું કામ એ હું ઈશારા ઉપર કરી દઉં. બોલો. હે હા સાચું? સાચું પાક્કું? પાક્કું. હા સાચું? હા સાચું. હા તો એવું તો શું કામ છે કયો હાલ? હા કેમ? હવે તો તમારા બધા કામ હું કરીશ. અરે જે કહેશો એ કરીશ. પછી તમે મારા કામ કરશો ને? કરવાનું જ હોય ને. અંકિતા શું કરજો? હા વિચાર કરું છું કે આ દિવાળીની સાફ સફાઈ કરી નાખું. આ કેટલા ઝાડા થઈ ગયા છે. હારું વાર તારા મગજની સફાઈ થોડીક કરી નાખ. હે એમ કહું છું કે તારું મગજ બહુ સારું હાલે છે. હા એમ સારું ચાલે છે. હા બીજું કઈ બોલાવો તો કે તમને બીજું તો હું બોલવું. હા અને અને તમારો કઈ ભરોસો નહીં તમે હું બોલો ઈ. આ દિવાળી હશે ને એક પ્લાન કર્યો છે ફરવા જવાનું સિમલા મનાલીનો. મને ખબર જ છે. હા બહુ ટિકિટ એ આગું કહી દીધું તે એટલે બધે આપણે હજી નથી જવું. કાંઈ નહીં આબુ અંબાજી હશે. બીજી તો ક્યાં હોય તમે કે આઘા તો લઈ જાવ એમ નથી. જમ્મુ આબુ કાશ્મીર તો અંબાજી. ક્યાંય જેવું છે નહીં. અત્યારે હુમલા થયા હતા તો અરે હુમલા થાય તો શું એવું કાંઈ ન હોય. ત્યાં આપણું સૈન્ય છે જ. એટલે જવાનું છે. છેક જમ્મુ કાશ્મીર જવાનું છે. તો હું કપડાં ને બધું સ્વેટર બેટર આ તે બધું લઈ લઉં. એમાંય અહીંયાના સ્વેટર તો હાલશે નહીં, કંઈ નાના જ લેવા પડશે. એટલે તમે ઉપાધિ ન કરતા હું લઈ આવે. ખાલી રૂપિયાનો ઠોકડો લઈ આવજો ને. બેંકમાંથી લઈ આવજો. હું બધી ખરીદી કરું. તાર બાપ- તમારે કપડાં લેવાની જરૂર નથી. હું લઈ આવે. તમારે માપ તો મને બહુ સારી રીતે ખબર છે. મારી વાત સાંભળ. તાર પપ્પાને કહેજે લાખ રૂપિયા મોકલે પછી જાવ. મારા પપ્પાનું કામ કહું. મારા પપ્પા હારે ક્યાં ફરવા જાવ? મારે તમારા હારે ફરવા જાવ. તો ફરવા જાવ ત્યાં બહુ ખર્ચો થાય. આમ હમણાં ખમો ને એમ કહું છું લેવા જ મળી પાછી આ કાશ્મીર દિવાળી જાવું, ઉપર કપડાં ફરવાનો લેવા. જઈ ક્યાં જઈ? ક્યારે જઈ? આખું વરા તો ઘરના કામ કરે આવે કરાવે ઢહડવા છે. ઊભી રહે ઊભી રહે. આ શબ્દ ઉપરથી છે ને મને વાત યાદ આવી. બરોબર કે તું છે ને આ બારે છે ને ખોટી માથાકૂટ નહીં કરતી. લે હું ક્યાં માથાકૂટ કરું છું? અને તમને કીધું કોણે આવું કે હું બહારે માથાકૂટ કરું છું એમ? અને બહારે માથાકૂટ કરે કોણ? એની હારે કોણ મગજ કહે? ઓ વાંધો નહીં. બાકી મને છે ને ઓફિસે કામ કરતો હોય ને તો એમ નકરું ઘર જ યાદ આવ્યા કરે કે ત્યાં કંઈ માથાકૂટ નહીં ચાલુ. એટલે આપણું ઘર છે એવું આમ મંદિર જેવું તો તમને ઘરે ઓફિસે ઘર તો યાદ આવતું જ હોય ને એમ.
પણ તમે ઓફિસે છે ને બાની ચિંતા ન કરતા હો. મને તમારા બાની સ્વભાવ તો ખબર જ છે કેવો છે ઈ. એટલે હું એની હારે કોઈ પણ પ્રકારની માથાકૂટ જ નહીં કરું. એની હારે કોણ મગજ કરે? હાચી વાત છે તમારા હારે ઘઉં એની કરતા એની કર. હું અરે એમ કહું છું બાની હારે ઘઉં ને મગજ એની કરતા તમારા હારે ઘઉં હારું. આ તમે બે શબ્દ કયો ઈ તો માની લ્યો, આ બા થોડા માને. તે ભેળવી દીધો છે મને પછી માનવું જ પડે ને. ભેળવાઈ તો કોણ ગયું છે ને ઈ તો તું સાંભળે ગઈ? સાંભળી જાવ ને, કાન છે કઈ કોડિયા નથ. તારો હજી કાન કામ તો કરે છે, હવે ધ્યાન રાખવું પડશે. હા તો ધ્યાન રાખીને બોલવાનું. અને ફોનમાં વાત કરો ને તો ધ્યાન રાખીને જ વાત કરજો. ફોનમાં કોની યાર વાત કરવી? ફોનમાં વાત કરો તો ધ્યાન રાખીને વાત કરવાની. હું બોલશો? તમે હમણાં કેમ બોલ્યા કે તારે મગજ છે ખરો એવું કાંક બોલ્યા ને? એટલે ઈ મને બધું સંભળાઈ જાય છે, એટલે શાંતિથી વાત કરવાની, બરાબર છે? અને ધ્યાનથી વાત કરવાની. હું બોલો છો ને એનું તમને ખબર હોવી પડે. હા તમારું બાનું કયો ને તો ત્યાં સુધીની વાત અલગ છે, પણ મારું નહીં કહેવાનું. એ ભલે હો. અને કયો તમારા બાને કાંક એનો સ્વભાવ સુધારે. આવો નવો રહે ને તો બે બહુ વયું જાય. પણ હવે એ ગૌઠું માણસ છે, હવે એને હું સ્વભાવ સુધારવાનો? એ કરતા તમે સુધરેલા રહ્યો ને. હા તો ગૌઠું માણાને મોઢામાં જીભડો રાખીને બેહે આખો દી ન કર્યા કરે કાબરની જેમ. હાયલા કરે, મારી વાત સાંભળ, બધું હાયલા કરે, સમજે? એમાં અમુક શબ્દ તને દુઃખ લાગી જાય એવા એ કહેતા હશે. દુઃખ હું અહીંયા વાગે અહીંયા. ક્યાં વાગે? હા અહીંયા દિલમાં વાગે સીધા. એવા કાંટા જેવા શબ્દો હોય એના. એમ જોઈ હતી માં કોની? જેવા તમારા વાગે ને એવા જેના વાગે. માં કોની? હું અહીંયાની વહુ છું. વહુ થઈને બતાવે. હા તો ઠીક, હવે કાંઈ બોલતી નથી. તે હજી બોલવાનું તાર બાકી છે? હા એમ થાય કે તમારે બા છે તો તમારા બાની સામે હું બોલું. હા તો તમે એવું કીધું કે એમ જોઈ બા કોની, તો વહુ કોની છે? હા તો એની શું વહુ? જે ઘરમાં રહું છું ને જે ગોળાનું પાણી પીધું છે ને એ બધું ઉતરી ગયું છે હવે. એમ? હા બહાર આવતા ને સલકાતા વાર નહીં લાગે. હા હા તો તમારી શરમે મૂંગા બેઠા છે. બરોબર. બાકી આ ઘરમાં મૂંગું રહેવાય એવું છે નહીં, લાગતું નથી મને. અને હું કહું, મારા છે ને એકવાર વિમાનમાં બેહવું છે. લ્યો હા છોકરાએ કોઈ દી બળદ ગાડીમાં નથી બેઠો ને એને વિમાનમાં બેહવાનું ઓરતા છે. બધે બેહી લીધો, બધામાં બેહી લીધું, ખાલી આ એક વિમાન બાકી છે. વિમાનમાં વિમાય ખબર પડે છે તને? હા બાકી રોરો ફેરીમાંય બેહી લીધું. કેવી ફેરી? રોરો ઈ તો રોઈને બેઠા હશો. એ તારા બોલા ગોવિંદભાઈ રાને. એને બેહાર્યા હતા. હા હવે સાના મને છે ને ફાકા ઠોકી કર્યા વગર છે ને કામ કરો જાવ. ફાકા નથી મારતો. શ્રવણભાઈ, હું, સંપત, અમે બધાય ઘોઘાથી બેઠા હતા. અને ઘોઘા જેવા ઘોઘાથી જ બેહે ને. તું ધ્યાન રાખ, બોલવામાં ધ્યાન રાખજો. નકર સમજો? હું કરી લેવો તમે? હું કરી હું લેવો તમે? તમારામાં કાંઈ તેવડ નથી. સાના મના જાઓ અને મારી હાટુ ચા બનાવો જાવ. લીલ્યા સરસ, હા, ખૂબ સરસ. શું? આમ તો આખો દિવસ એમ કહેતી હોય કે આ મારા હસબન્ડ છે ને એ આખો દિવસ કામ ઉપર જાય, સાંજે ઘરે આવે, કામમાં ને કામમાં જ હોય, કોઈ દિવસ મને 5 મિનિટ ન આપે. અને આજે હસબન્ડ એનો ફોન સાઈડમાં મૂકી, એના બધા કામ સાઈડમાં મૂકી અને શાંતિથી એની સાથે વાત કરવા માંગે છે, પણ નહીં, આજે તો એને જ સમય નથી. પણ આ હસબન્ડને આજે શાંતિથી વાત કેમ કરવી છે એ ન સમજાયું. કારણ કે આ હસબન્ડને રોજે ટાઈમ નથી હોતો, ફોન સાઈડમાં નથી મુકાતો, કામ સાઈડમાં નથી મુકાતું, અને આજે વળી મારી સાથે વાત કરવી છે. અને નક્કી તમારા સ્વાર્થની કંઈક વાત હશે. અરે એક પણ સ્વાર્થની વાત નથી. આ તો ગાંડી તારે પ્રત્યેનો મારો પ્રેમ એટલો છે. જોયો તમારો પ્રેમ હવે. લ્યો કરી નાખી નાની એવી વાત. હકીકતમાં હું તને જેટલો પ્રેમ કરું છું ને એ શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. તમે શબ્દોમાં શું, તમે તો એક્શનમાં વ્યક્ત કરી શકો એમ નથી, કારણ કે દેખાતો જ નથી મને. સરસ, હા. જાણે કેમ મને તો રોજે ને રોજે તને દુઃખ ઉપર દુઃખ દીધા હોય, કોઈ દિવસ જમવાનું ન દેતો હોય, કોઈ દિવસ હેરાન જ કર્યા રાખતો હોય રોજે રોજ. એવું કરવાની તમારી હોજરી નથી. એવું કરો તો ખરા, ખબર પડે તમને. આજથી જ ચાલુ કરું. એમ હું બતાવું મારી હોજરી શું છે. જોવું છે પછી કોણ ભૂખ્યું રહે છે? એ તો બહારથી જમી લઈશ. લે બસ તો પછી હું એ જમી લઈશ. પૈસા આપી તો જમીશ. તમને શું લાગે તમે પૈસા આપશો તો જ મારી પાસે પૈસા આવશે? મારી પાસે છે ને આ ઘરમાં ગમે ત્યાંથી પૈસા આવી જાય. સેટિંગ છે આપણું. સેટિંગ છે એટલે તું કહેવા શું માંગે છે? એટલે કે
હું પપ્પા પાસે પૈસા માંગીશ ને તો પણ પપ્પા મને પૈસા આપી દેશે. હા, પપ્પા ઉપરથી યાદ આવ્યું. હું શું કહું છું તને મને શું ખબર? કે મને એક વાત સમજાતી નથી. એક જ વાત નથી સમજાતી. હા, એ મહત્વની વાત છે ને એટલે નથી સમજાતી. એની વાહે બે ત્રણ નાની નાની વાતો છે એ પછી કહીશ. બોલ. પપ્પા પાસે તું કામ શું કામ કરાવે છે? અને તારું એક પણ કામ પપ્પા કરતી વખતે કોઈ દિવસ ના પણ નથી પાડતા. આ ઘરના કોઈ વ્યક્તિના કામ કરે કે ના કરે, પણ તારું કામ પપ્પા કરી નાખે છે. વાય, પપ્પાને પ્રેમ છે એટલો મારા પ્રત્યે. પ્રેમ તો અમારા પ્રત્યે પણ બહુ છે, સંતાનો તો અમે પણ છીએ પપ્પાના, પણ તારા પ્રત્યેની જે લાગણી છે ને એ બીજા કોઈ પ્રત્યેની નથી. અરે માણસ પાસેથી છે ને કામ કઢાવતા આવડવું જોઈએ. અને એમ પણ આજકાલની વાત નથી, પપ્પાને ભવિષ્યમાં પણ હું ગમે ત્યારે કામ કહીશ ને તો પપ્પા છે ને મારું બધું જ કામ કરશે. કોઈ દિવસ કોઈ કામની ના નહીં પાડે. બટ વાય? શું કામ? તમારે બધું જાણીને ક્યાં જવું છે? જાણવું જરૂરી ને. હા તો પપ્પા મારા પપ્પા છે એટલે, હું એમની વહુ છું એટલે. તો પપ્પા તો મારા પપ્પા છે અને હું એમનો દીકરો છું. હા તો તમે દીકરા છો ને, હું વહુ છું. અને આજે તું મોટા ઉપાડે કહે છે કે હું પપ્પાની વહુ છું, પપ્પા મારા પપ્પા છે, તો તું જેમ મારા પપ્પાની વહુ છે એમ મોટા ભાઈની પત્ની એ પણ તો પપ્પાની વહુ જ થઈ ને. તો એનું કેમ કયું કરતા નથી ને તારું જ કયું કેમ કરે છે? કરવું પડે. આ તો કહેવાય છે ને એક હાથ દે એક હાથ લે. હું પપ્પાનું કામ કરું, પપ્પા મારું કામ કરે, આમ ચાલ્યા કરે બધું. પપ્પાનું કામ તું કરે ને પપ્પા તારું કામ કરે, તું વળી કયું પપ્પાનું કામ કરે છે? એટલે એ પપ્પાનું કામ હોય એ પપ્પાનું કામ હું કરું, બસ વાત થઈ ગઈ ને પૂરી. બધું કામ જાણીને તમારે ક્યાં જાવ છે? એમ તો ઘરમાં 760 કામો કરું છું. આ બેડ સાફ કરું છું, સોફા સાફ કરું છું, ઘરમાં કચરા પોતા કરું છું, વાસણ કરું છું, ફિલ્ટર ભરું છું, આ વાસણ લૂછીને મૂકું છું. આવું બધું કોઈ દી પૂછ્યું મને? નાના 760 કામ કરું અરે છું. પણ એ તો ઘરના કામ કપડા થયા ને. સંકેલીને મૂકું છું. એ ઘરનું કામ થયું. આ તો બધું ઘરમાં જ આવ્યું ને. પપ્પાનું કામ કરવું એ ઘરમાં જ આવે. અરે એ તો મોટા ભાભી પણ કરે છે. મને કઈક દાળમાં કાળું લાગે છે, ડાઉટફુલ તો ખરું. દાળમાં તમને કાળું નથી લાગતું? દાળમાં કાળું જ છે એમ? તમારા બાને કાળું લાગે છે. શું? કયું હશે ને તમારા ભાઈ? એમને જલન થતી હશે કે મારો પતિ મારું કામ નથી કરતો ને મારા વહુનું કામ કરે છે. હા તો કરે, એમાં શું થઈ ગયું? એમણે જ કીધું ને તમને કે આ તારા પપ્પા મારું કોઈ કામ નથી કરતા અને તારી બાયડીનું કહેલું બધું જ કરે છે, એકવાર ના નથી પાડતા, ઉકારો નથી કરતા. એમ હેને 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 મને બધી જ ખબર છે. હા, ઘરમાં શું થાય ને શું નહીં ને એ બધી જાણ મારી પાસે હોય. બસ હા, ચીબલી કરતા હોય એ કરો ને. બા, શું આદર્યું છે તમે? હે, તમે હવે નાના છો. હા, નાના છોકરા હોય ને તમે રીસાતા હોય ને તો સારું લાગે. હા, જતી જિંદગીએ તમે મારા પપ્પા સાથે અબોલા કર્યા. આ ઘરમાં બે દીકરાઓ છે, બે દીકરાઓની વહુઓ આવી ગઈ છે અને તમે આવા અબોલા રાખો છો મારા પપ્પા હારે. ઠીક, તને આ બધું ગાંડાવેડા જેવું લાગે છે. તો એવું જ થયું ને, આમાં બીજું થયું શું? હમણાં તારી બાયડી તારી હારે ન બોલતી હોય ને તો તને ખબર પડી જાય, કારણ જાણતો હોય તો. અહીંયા તો કારણ એ નથી ખબર કે શું ચાલે છે ઘરમાં બધું. તને ખબર છે કાંઈ? મને બધી ખબર છે. બધી ખબર છે. પણ તમને હા આ ઉંમરે આ ચસ્કો શું ચડ્યો છે ને મને તો એ સમજાતું નથી. ચસ્કો મને નહીં, તારા બાપાને ચડ્યો છે કે નાની વહુના બધાય કામ કરે છે અને અહીંયા હું 100 વખત કામ ચીંધું તો એક કામ મારું થતું નથી. એ તો મને ખબર છે કે પપ્પા છે ને દામિનીના બધા કામ કરે છે, પણ એ તો હવે સસરા વહુ પ્રત્યેનો પ્રેમ છે, એનાથી વિશેષ બીજું કાંઈ નથી. મેં મારા પપ્પાને પૂછ્યું હતું કે તમે ઘરમાં કોઈ વ્યક્તિના કામ નથી કરતા અને ખાલી દામિનીના જ કેમ કામ કરો છો? તો મને સરખો જવાબ ના આપ્યો. છે મને ન લાગ્યું કે મારે આ વાતમાં ઊંડું ઉતરવું જોઈએ, એટલે હું છટકી ગયો ત્યાંથી. હા, તને હું કામ એવું લાગે કે હવે આમાં મારે ઊંડું નથી ઉતરવું? તારો બાપ છે ઈ અને મારો તો ધણી છે, ન બોલે તો હોવાર મને વિચાર આવે, તને ન આવે? અરે પણ બા, બોલવાનું બંધ તો તમે કર્યું છે, મારા પપ્પાએ થોડું કર્યું છે. હા, પણ એ હું કામ બંધ કરે? એને તો નાની વહુ હારે છે જ તે સંબંધ, એટલે એ તો કરવાના જ નથી બંધ. જેને દુઃખ લાગે ને, જેને આમ અહીંયાથી બળતરા થતી હોય ને એ બંધ કરે. પણ બા, તમે આ હું બોલું છું તમને ભાન છે? ના રે ના, નથી ભાન.
આટલી ઉંમર થઈ ગઈ ને, બુદ્ધિ ગઈ હવે મારી, તારા બાપાની જેમ. અરે પણ તમે આવી વાતો થોડી વિચારી શકો. અને બીજી વાત કે દામિની એની દીકરીની ઉંમરની છે અને દીકરી જ કહેવાય, અને તમે આવા વિચારો કરો છો મગજમાં. તો એ દામિનીના જ કામ કરે, કા ઓલી અંકિતાના નથી કરતા? કેમ એ દીકરી જેવી છે, એ નાની છે? કહેવાય ને કે વ્યક્તિને છે ને બધા પ્રત્યે એવી લાગણી ના હોય. હા, પપ્પાને બંને વહુઓ છે એ વાત સાચી, પણ એને છે ને દામિની થોડી વધારે લાડકી છે એટલે એના કામ કરી દેતા હશે. બસ તું છે ને બેઠો બેઠો ઘોડા ઘડે રાખ. સાચી વાત તો તુંય નથી જાણતો ને હુંય નથી જાણતી. એટલે જ્યાં સુધી મને સાચી વાતની ખબર નહીં પડે ને ત્યાં સુધી એની સાથે બોલવાનું બંધ, એના કામ કરવાના બંધ. આમે આટલા બધા કામ કરું છું, ઢસડા કરું છું, તોય મારી કિંમત તો છે નહીં. ઓલી નાનીની છે, કરે ઈ એના કામ. અરે પણ બા, આમાં બોલા લેવાથી થોડું કઈ પ્રશ્નનું સમાધાન થઈ જવાનું નથી કરવું મારે. હું આ મત જીવીશ. દુનિયાને જે કહેવું હોય એ કે, સમાજને જે કહેવું હોય એ કે. હું સુધરીશ નહીં. સુધરવાનું એને છે, મને નહીં. અરે લોકો ખોટે ખોટી વાતો કરશે કે આ જો હા ભારતી બાને છે ને જરાય શરમ નહીં આવતી હોય, આ ઉંમરે અબોલા કરે છે, એ પણ એના ધણી હારે. અને બાપ, આ આડોશ પાડોશ વાળા છે ને આ જ વિષય ઉપર ચર્ચા કરશે. એ તો હું કહીશ ને કે તમારી વહુઓ સાથે જો તમારો વર કામ કરશે ને એના, અને તમારા નહીં કરે ને ત્યારે તમને ખબર પડશે. અત્યારે તમે મારી વાત કરવા આવો છો ને, એકવાર તમારા ઘરમાં એ થવું જોઈએ. અને હું તો કહીશ જ કે મારી નાની વહુના એ બધાય કામ કરે છે એટલે હું નથી બોલતી. ભલે નહીં બદનામ થાય, મારું શું જાય? અરે ઘરનાની હું કામ બહાર ખોદણી કરવી છે? શાંતિ રાખો ને હવે. કેમ બહારના લોકો આપણા ઘરની ચર્ચા કરે, આપણા વિષય ઉપર બોલ કરે તો વાંધો નહીં, અને હું જો કંઈક કહેવા જાઉં તો ઘરની ચર્ચા થઈ ગઈ. અરે પણ એવો વિષય શું કામ આપવો છે આપણે ગામને? જેનું બળતું હોય ને એને ખબર પડે, બાકીનાને તો વાતું જ આવડે. સરસ, તો તમને જેમ સારું લાગે ને એમ કરો. એમ જ કરીશ. કોઈ બી મને પૂછવા આવશે ને કે કેમ આ ઉંમરે તમે તમારા ઘરવાળા હારે બોલતા નથી, એટલે હું કહીશ કે મારા ઘરવાળાને ને એની નાની વહુને પૂછી આવો, એ બેઉ પાસે કારણ છે, એટલે બધાને ખબર પડી જશે. આ ઉંમરે સારું નથી લાગતું બા. એને કે, તાર બાપને કે, મને નહીં. એ બધાને હું કહી દઈશ, પણ તમે થોડાક સમજો ને તો શરૂઆત તો થાય એક જગ્યાએથી. હા, તો ત્યાંથી જ કરવાની શરૂઆત. મારો તો અંત જ છે, શરૂઆત ત્યાંથી થઈ એટલે જ મારા સુધી આવ્યું છે. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છે તબિયત પાણી? બસ જો સારા જ છે. તમારા કેમ છે? એકદમ સરસ, જરાય કાંઈ ઘટે એમ નથી. હા હા. પણ હું શું કહું, ખોટું ના લગાડતા પણ એક વાત સાંભળીને જરા દુઃખ થયું છે. કઈ વાત અને શું થયું? વાત જરા એમ છે કે મેં સાંભળ્યું છે કે તમારા અને વેવાઈ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. ઝઘડા નથી, અબોલા છે. અબોલા? હા. વેવાણ, આ ઉંમરે અબોલા એ સારું ન લાગે. કેવી વાત કરો છો તમે? જુઓ, હવે ઘરમાં દીકરા વહુ હોય અને આપણે સુખી સંસાર લઈને બેઠા હોઈએ તો આ અબોલા રાખીએ અને ન બોલીએ એ કંઈ યોગ્ય વસ્તુ થોડી છે. વેવાણ, અબોલા માટે કોઈ ઉંમરની જરૂર નથી, એ તો ગમે ત્યારે થાય. અચ્છા, હા. અબોલા માટે કોઈ ઉંમરની જરૂર નથી, સાચી વાત છે, ગમે ત્યારે થાય. પણ જ્યારે આપણા ઘરમાં વહુ આવી ગઈ હોય, દીકરાઓ બરાબર વ્યવસ્થિત કમાતા ધમાતા હોય, ત્યારે આ બધું કરીએ ને એ યોગ્ય પણ તો નથી ને. હા, નથી જ ને, પણ એક હાથે તાળી ન વાગે ને. ના ના, હું એવું કહેતી પણ નથી કે એક હાથે તાળી વાગે કે એક જ જણનો વાંક છે. વાંક બે વ્યક્તિનો જ હોય તો જ થાય ને. પણ મને આમાં સમજાયું નહીં કે આમાં તમારો વાંક છે કે વાંક વેવાઈનો છે. બેવનો નથી. લો બોલો, બેવનો વાંક નથી તો પછી આ ઝઘડો હોવો જ ના જોઈએ. કારણ વગરનો ઝઘડો એ નકામો કહેવાય. ઝઘડો નથી ને, અબોલા છે. એ જ કહું છું, આ અબોલા રહેવાનું કારણ શું? તમારી દીકરી. વેવાણ, મજાક કરતા હોય તો મજાક નહીં કરતા, અને જો હકીકત કહેતા હોય તો
આ કારણ મારા દીકરીના લીધે સમજાણું નહીં હો. સમજાઈ જશે. થોડુંક હું સમજાવીશ, થોડુંક તમને સમજાઈ જશે. થોડુંક તમે સમજાવશો, થોડુંક સમજાઈ જશે. આ બધું શું બોલો છો? કંઈ સમજાતું નથી. જુઓ, મને એટલું ખબર પડે છે કે મારી દીકરી તમારા ઘરની વહુ છે અને મારી દીકરીના લીધે કંઈક થતું હોય તો હું એને સમજાવું, પણ તમે આમ ઝઘડા ન બનાવો. આ સમાચાર સારા નથી. હવે તો બધાને ધીમે ધીમે ખબર પડવા માંડી છે. હા, ખબર પડવા માંડી છે. એક વાત કહું, લગ્ન કરીને હું આ ઘરમાં આવીને ત્યારથી તમારા વેવાઈનો પડ્યો બોલ ઝીલું છું અને મને એ ખબર પડી ગઈ છે કે એને શું ભાવે, શું નહીં, એને શું ગમે, શું નહીં, અને એની એકે એક વાત, એની એકે એક ગમતી અણગમતી વાતનો મને ખબર છે અને એને એની જરૂરિયાત હોય એ પહેલાં એની સામે હાજર થઈ જાય છે. પણ ખબર નહીં, આ તમારી દીકરી પરણીને આવી પછી તમારી દીકરીના આંગળીના ટેરવે નાચે છે, એના ઈશારે નાચે છે. શું બોલો છો તમે? હા, અરે મારી દીકરી પરણીને આવી તો સારું કહેવાય કે સસરા અને વહુ વચ્ચે બાપ અને દીકરી જેવો સંબંધ છે. આમાં નાચવાની વાત ક્યાં આવી? હા, અને બરાબર છે, હોવો જોઈએ. પણ બે વહુઓ હોય ને તો બંને સાથેનો એનો સંબંધ દીકરી જેવો હોવો જોઈએ અને સારો હોવો જોઈએ. છતાંય બેમાંથી એક સાથે જ કેમ એવો વ્યવહાર? અને ત્યાં સુધી કે સવારે મને હજી ઉઠીને કહે છે કે આજે મારે થેપલા અને ચા ખાવા છે અને એ પણ ગરમ ગરમ. હજી તો એ બોલે છે અને આ બાજુ હું રસોડામાં બનાવું છું અને બનાવીને હું એને હજી બોલાવું છું, શોધું છું, ક્યાંય મળતા નથી. રાહ જોઉં છું. 10 મિનિટ પછી ઘરે આવે છે થેલીમાં કંઈક લઈને, અને એ થેલી પાછી એવી રીતે રાખે કે એ થેલી મારા હાથમાં ન આવવી જોઈએ. એને પૂછવામાં આવે છે કે ક્યાં ગયા હતા, તો કે હું નાની વહુનું કામ કરવા ગયો હતો. જુઓ વેવાણ, મને નથી ખબર કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલું ખબર ખોટું. પડી જશે. હા તો હું જાણીને જઈશ, તમે ચિંતા નહીં કરો. પણ બાપ અને દીકરી જેવા સંબંધમાં તમે પતિ પત્ની અબોલા લઈ લો ને, એ યોગ્ય નથી. અને મેં જ્યારે પૂછ્યું તો મને એમ કહીશ કે તે કોઈ દિવસ મારું ધાર્યું કામ કર્યું નથી કર્યું, અને નાની વહુ મારું ધાર્યું કામ કરે છે એટલે હું એનું કામ કરું છું. હવે શું કામ છે એ લોકો? મેં દામિનીને પણ પૂછ્યું, બેમાંથી કોઈ કામનું નામ તો પાડતા નથી. બસ દામિની કહે છે કે પપ્પા મારું કામ કરે છે ને હું એનું કામ કરું છું. તમારા વેવાઈ એમ કહે છે કે એ મારું કામ કરે છે ને હું એનું કામ કરું છું. અરે કામનું કંઈ નામ તો હોય ને. હાથે કરીને શંકાના ઝાડ હું કામ વાવો છો? શંકાના ઝાડ ને? હા, કંઈ વાંધો નહીં, આ શંકા તમારી દૂર થઈ જશે. સારું. ઉતાવળો હાલ ને જરીક લે. હા, હવે તુંય ઘા મારી લે. લ્યો પેલા રમત કરમાં ને તો હું કરું? હું કરું? હવે હું કરવું ને હે એમાં જ મગજ નથી હાલતું. મારોય નથી હાલતો. હવે કઈ કેવું? હવે આ મમ્મીનું શું કરવાનું છે કે હેરાન કરી નાખ્યા છે હાવ. આપણું ઘર છે ને પેલા સાવ શાંતિથી ચાલતું હતું, કોઈ દિવસ કોઈ જાતનો કોઈ ઝઘડો હતો જ નહીં આપણા ઘરમાં. પણ આ જ્યારથી મમ્મી અબોલા ચાલુ કર્યા છે ને ત્યારથી ઘરનું વાતાવરણ સાવ બેસરાઈ ગયું છે. અરે પણ મારી વાત સાંભળ, હા, આ વાત ઘરે ને ઘરે રહી હોત ને તો હું તને વાતય ન કરત. તો ક્યાં ગઈ છે? હવે શાંતિ દાદા રહ્યા ને મહેશભાઈ ને બાપુજી, હા હા, એ હમણાં મળ્યા. તો એ કે તમારા ઘરમાં આવું હાલે છે, અબોલા હાલે છે. બોલો, સાચું કહું ને તો એમને પંચાયત બહુ. એવું ન હોય, પણ હાસુ હોય ને એ બધાય કે એમાં એનો કઈ વાગતો છે નહીં. જે હાસુ છે એ જ કે છે. જિંદગીમાં વાક આપણો જ છે, આપણા સિવાય ગામનો વાક હોતો જ નથી ને. અને આ મમ્મી મેં એને કેટલા સમજાવ્યા તમને ખબર છે મોટા ભાઈ? મેં એને કીધું કે ભાઈ જાતિ ઉંમરે છે ને તમે આમ અબોલા કરો ને પપ્પા, અરે સારું ન લાગે. આ લોકો વાતો કરશે તો કે ભલે કરે, આ તાર પપ્પા કરે જ છે એવું તો ભલે ને વાતો કરતા. બહુ કરી હો. મને તો બીક છે કે હા તારા ભાભી છે ને એ ક્યાંક મારા હારાને ને ફોન ન કરે, નકર એ બધા અહીંયા આવશે. હવે એ કરે કે ન કરે એ મૂકવાને પડતું. અત્યારે શું કરવાનું છે ને એ કયો. આ મમ્મીના મગજમાં છે ને એક જ ભૂસું ભરાઈ ગયું છે કે પપ્પાના અને દામિનીના કાંઈક સંબંધ છે.
આવું તો કંઈ વિચાર કરાતો હશે. હાલો ને આ હમણાં વિચારો કે હવેથી તો છે ને પપ્પા ભાભીનું કામ કરવા લાગ્યા. એક તો મિનિટ હવે- ઉભો રહે, ઘડીક સાનું મનો રે. હા હું 2 દી પહેલા છે ને એ દાબેલી લાવ્યા હતા. એટલે મેં જોયું ને, મેં કીધું આ કોની હાટું લાવ્યા? એ કે દામિની વહુ હાટું. એ તો ખાવી હોય એટલે લેવા હોય, એકવાર પાણીપુરી લાવ્યા હતા, તો એ ખાવું હોય એટલે લેવા હોય. પણ એ આ એની હાટું લાવે છે. હમ. તો આ તાર ભાભી હાટું કેમ નથી લાવતા? કાલે જ લેવો તો મંચુરિયન. એની હાટું હા હું કરવું કાંઈ હળ નથી પૂછતી. એટલે જ તો કહું છું, આમાં વિચારવા જેવું કઈ છે જ નહીં. આ હાહરાને છે ને એની વહુ પ્રત્યે પ્રેમ લાગણી વધારે પણ છે. આખો દી ઘરે ને ઘરે હોય, જરીક તું વિચાર તો કરી. અને તો મેં એવું કરવાનું કીધું, હું? ના ના, મેં- હવે એ નિવૃત્ત થઈ ગયા હા. તો એને ઘરે નહીં રાખવાનો તો શું નદી ફેંકી આવવાના? આપણે આ વાડી રહીને એમાં સપ્તાહ બેસે બેસે ને બાપુજીને એમ કીધું કે સપ્તાહ સાંભળવા જાજો. ઈ કે મને બધી સપ્તાહ મોઢે જ છે, તારે કઈ સપ્તાહ સાંભળવી છે બોલ. અરે તો શું કરીએ? ના તમે જ કયો. હે હવે આ મમ્મીએ તો છે ને હવે કંટાળી દીધા છે આપણને. હા, હું ઓફિસે કામ કરતો હોય ને હા તો ત્યાં મતલબમાં મેસેજ આવે ને તો મને છે ને પહેલાં છે ને આ આપણા મમ્મી જ દેખાય. કેમ મમ્મી મેસેજ કરે છે? મગજ એવું થઈ ગયું તો રિપેર કરાવો. છે રિપેર. હવે તું જો, તું વધારે ભણ્યો છો એનો મતલબ એવું નથી. એટલે તારે છે ને આમાં કાંઈક પ્લાન કરવો પડશે. એક પ્લાન છે મારી પાસે. હું મમ્મીને છે ને હરિદ્વાર મોકલી છે, તો એને સંસ્કાર કંઈક ખારા આવે. અને પપ્પાને નાથ દ્વારા. હા તું હવે મારી વાત જો, હજી તાર રમતમાં જ વાત જાય છે એવું અને લાગે. સાચું કહું છું. કહેવાય ને કે એક ને એક જગ્યાએ રહીને માણસનો મગજ છે ને એક જ વિચાર કરે, ને જો એક જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ મૂકવામાં આવે ને તો કદાચ તો છે ને એના મગજમાં એવો વિચાર આવી શકે કે હવે આપણે જે કરતા હતા એ ખોટું છે, હવે ભગવાનનું નામ લઈએ ને મજા કરીએ. એટલે આ તો છે ને હાલતું રહેવાનું છે. આ બાજુથી કઈ બાજુ ગઈ હતી? હા, પપ્પાને પીઝાની દુકાન દેખાડવા ગઈ હતી. હા, પપ્પા ક્યારેય પીઝા લેવા ના ગયા હોય તો દુકાન જોઈ નહોતી એટલે મારે પીઝા શું કરવા હતા? મારે ખાવા હતા લે, એટલે પીઝા લેવા મોકલા. પણ હું નહોતો, મારી યાર નો મંગાવાય. ના ના, પપ્પા લઈ આવી દે. જોઈ લો હવે કયો મને. હા પપ્પા છે ને દામિનીનું એકલીનું કામ નથી કરતા, ભાભીનું કરે જ છે. એટલે તમારા મગજમાં જે આ ભૂસું હોય ને એ બધું કાઢી નાખો. હશો, હા, તમે કેવું વિચારો છો? હો? પપ્પા તો મારાય કામ કરે છે. સમજ્યા? હવે મારે કામ છે, હું નીકળું, તમે વાત કરી લો. વાત કરવી જ પડશે ને. કેમ હશો? આ પપ્પા મારા કામ કરે એટલે તમને બળતરા થાય છે? હા, પણ તે એવું તે શું કર્યું કે પપ્પા તારાય કામ કરે છે? લે હોય હું પપ્પાના હોય નહીં, આમ ચોખ્ખું બોલ. લે હોય એટલે એમાં એવું છે ને કે સખવટથી હું ન કહી શકું. હું પપ્પાના કામ કરું છું ને એટલે પપ્પા મારા કામ કરે છે. હરખું કે ને એટલે સમજાય એમ. હું પપ્પાના કામ કરું છું અને પપ્પા મારા કામ કરે છે, આમ અડલા બદલીમાં. અડલા બદલીમાં એટલે? એટલે એક કામ એ મારું કરે, એક કામ હું એનું કરું એમ. અને હું તને એમ કહું છું, બચ્ચાર છે ને પીઝાની દુકાન એને નથી દેખાડવાની જરૂર, એના એ સપ્તાહ બેઠી છે ને એ દેખાડવાની જરૂર છે. હવે સપ્તાહ સાંભળીને એના કાન બેરા થઈ ગયા છે. એને સપ્તાહ નથી સાંભળવી. અમારે બે વહુના કામ કરે છે ને એ બરાબર છે, એને કરવા દ્યો ને કામ. એને કેટલો હરખ થાય છે બે વહુ કાંક લેવા મોકલે તો. હાલો હાલો હવે ઘર ભેગા થાવ. ઘરે નથી જાવું? હવે તમે જવા આઈ- જેવું છે, ઘરે જવા જેવું છે. કેમ? ત્યાં કાટન બાવળિયા છે. ખાટાન બાવળિયા વાળી તું છે ને પપ્પા પાસે કાંઈ કામ નહીં કરાવ. તારે ગમે એ કામ હોય ને તો હવે મને સીનજે, હું તમ તાર ઓફિસેથી આવી. લે અશોક, આવું તો વળી કેવું? અને અમારે જે કામ હોય ને એ એકદમ અર્જન્ટ હોય. હવે તમે ઓફિસેથી આવો અને ત્યાં તો પપ્પાએ કામ બતાવી દીધું હોય. આ પપ્પા કેટલું અર્જન્ટ કામ કરે છે તમને ખબર છે? પાએ તો હવે છે ને હું કેવું, હવે મારે આગળ બોલાય તાર. ના 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 ના, પપ્પા આવતા, પપ્પા તો આપણા માવતર છે, એને કઈ કહેવાતું છે? એને કાંઈ ન કહેવાય, પપ્પાને થોડું કઈ કહેવાય. હાલો હવે ઘરે નથી જવું, મોડું થાય છે. પપ્પા હમણાં પીઝા લઈને આવી જાય. હાલો હાલો, હા હું ન છું. હાલો ને આમ, હા હું જોતા. ફોનને ચાર્જમાં મૂકવાનો છે. હા, દામિની, અરે મમ્મી, હા, તમે અહીંયા અચાનક? હા, અચાનક આવું પડ્યું ને. તબિયત કેમ છે તમારી? સારી છે. તારી તબિયત કેમ છે?
મારી તબિયતને શું થવાનું છે? થોડી શરદી છે પણ આ બરાબર થઈ જશે. એમને સરસ. પણ સાંભળ ને, હમ આ ઘરમાં બીજું કોઈ દેખાતું નથી? આ કેમ તમે આવ્યા તો ભાતું નહીં કોઈ બહાર? એટલે તારા સાસુ તો મળ્યા, પણ તારા સસરા અને બીજા કોઈ ઘરના દેખાય નહીં. પોતપોતાના કામમાં હશે એમને. ઘરે જ છે ને? નહીં એટલે સસરા બહાર ગયા છે. તમારે કામ છે કંઈ? ના ના, કામ તો કંઈ નથી. વાત એમ છે કે તારા સાસુને મળવા આવી હતી. મારા સાસુને મળો? હા, શું કામ? આ વાત જાણીને મેં કે તારા સાસુ અને સસરા વચ્ચે અણબનાવ છે. અરે આ જયંતિ કાકાને ત્યાં પ્રસંગમાં ગયા ને ત્યારે એ મને કહેતા હતા. એ વાતને જાણી અને હું અહીંયા આવી. તારા સાસુ સાથે વાત પણ મેં કરી. એ અમારા સાસુ ખબર નહીં કઈ વાતને ક્યાં લઈ જાય છે. કેમ, કઈ વાતને ક્યાં લઈ જાય છે એટલે? મારા સસરા મારા કામ કરે ને તો એ વાતથી લઈને મારા સાસુને વાંધો છે એટલે મારા સસરાની હારે ઝઘડો કરીને બેઠા છે. એવું તો મને કહેતા હતા કે તમારી દીકરીએ મારા વરને પોતાની આંગળી પર નચાવે છે. હવે બેટા, એવી કોઈ વાત હોય અને તારા સાસુને ન ગમતી હોય તો તારા સસરાને નહીં કહેવાની. ખોટું તારું નામ આવે અને બદનામી લેવાની કે તારા કારણે આ ઘરમાં ઝઘડા થાય છે. મારા લીધે છે ને. અને મારા સસરા સામેથી મારા કામ કરે છે તો એમાં હું શું કરી શકું? મારો વાંક થોડી છે એમાં. અને એમાંય તે હું મારા સસરાના કામ કરું છું ને મારા સસરા મારા કામ કરે છે. જો બેટા, મેં તો તારા સાસુને બહુ સમજાવવાની કોશિશ કરી. કહ્યું કે સસરા અને વહુ વચ્ચે બાપ અને દીકરીનો સંબંધ હોય. બાપ દીકરી જેમ રહેતા હોય એમ રહે અને એકબીજાની વાત માને. એમાં કંઈ ખોટું શું છે? તો કહે છે કે એક વહુની વાત માનવાની અને બીજી વહુની નહીં માનવાની. જો એ તો હવે મારા સસરા ઉપર છે ને કે કોની વાત માનવી અને કોના કામ કરવા. આપણે કોઈ માણસ પાસે ફોર્સ તો ના કરાવી શકીએ ને કે તમે આ કામ કરી નાખો. બની શકે કે જે સાગરના કામ હું કરતી હોય તો મને અશોકભાઈના કામ કરવા નાય ગમતા હોય. સીધી વાત છે ને. આપણને બધાના કામ કરવા ગમતા એવું જરૂરી થોડી છે. ના ના, એવું જરૂરી તો નથી. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજાતું નથી. હવે સમજી શકું છું મમ્મી. અમારા સાસુએ તમારા સુધી વાત પહોંચાડી દીધી. હવે બહુ થયું. અત્યાર સુધી આ વાતને છે ને હું મજાકમાં લેતી હતી, મસ્તીમાં લેતી હતી. પણ કેટલાય દિવસથી આ એકની એક વાત ઘરમાં ચાલી રહી છે. લાગે છે કે હવે છે ને એમને આ વાતનો જવાબ આપવો જ પડશે. ભલે પછી એમને ખોટું લાગવું હોય ને તો લાગે. જો બેટા, સાસરું છે, આપણે પિયરમાં કરીએ ને એવું વર્તન સાસરીમાં ન કરાય. અને જો તારા સાસુને ખોટું લાગે કે કોઈ ખોટી બીજી મગજમારી ઊભી થાય એવા કામ શું કામ કરવા છે આપણે? મેં કોઈ કામ નથી કરી એવા. જે છે એ છે. અને એમાંય તે એમને બહુ ઢઢો છે ને કે એમને જાણવું જ છે કે શું છે શું છે શું છે. તો ભલે આજે જાણી લે. જાણી લે એટલે શું છે? પણ વાત શું છે કે જેથી કરીને તારા સસરા તારી વાત માને, કોઈ બીજાની વાત નથી માનતા, પોતાની એક વહુની વાત માને અને બીજાની ન માને અને સાસુ એ વાતને લઈને ઘરમાં કંકાસ કરે? જો બેટા, આ છે ને પહેલી જેવું થતું જાય છે. અને કદાચ એવું હોય તારા સાસુને કે એના વર એનું માને, એની વાત સાંભળે, એવું એના મગજમાં હોય એટલા માટે એ કદાચ કહેતા પણ હોય. બની શકે ને. એમના મગજમાં જે છે ને એ બધું જ ખોટું છે. હું સારી રીતે સમજી શકું છું કે શું વિચાર છે ને શું નહીં. શું વિચારે છે ને શું નહીં એટલે? એમને એવું છે ને કે મારા અને મારા સસરા વચ્ચે આડા સંબંધ છે. ના, આવી કોઈ ચોખવટ નથી કરી આડા. ક્યાંથી કરે? આ ઉંમરે આવું બોલે તો સારા ના લાગે. અને તમે જરાય ઉપાધિ ના કરો. આજે તો છે ને હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ દઉં એમ. આજે બધી વાત છે ને એમની સામે લાવીને મૂકી દઉં એટલે એમને ખબર પડી જશે. જો બેટા, મારી વાત સાંભળ. જે કંઈ પણ કરે ને એ સમજી વિચારીને કરજે. ખોટી ઉચાપત થાય કે ખોટી મગજમારી થાય એવું કંઈ નહીં કરતી. કારણ કે જો એક સાચી વાત કહું ને તો તકલીફ તને પણ એટલી થાય, તારા સાસુને પણ થાય અને ઘરના બીજા લોકોને પણ થાય. સમજી ગયા? આ ઘરમાં તકલીફ એટલી થાય એવું કામ મારા સાસુએ જ કર્યું છે ને. એમણે ક્યાં શાંતિ લીધી છે? ઉપાડો તો એમને જ લીધો છે ને વધારે પડતો. બેટા, એ તારા સાસુ છે, આ ઘરના વડીલ છે, એમને ઉપાડો લીધો છે તો તું એ વાતનું શાંતિથી નિવારણ લાવ. ખોટી મગજમારી નથી કરવાની જરૂર. એકદમ શાંતિથી જે વાત છે ને એમની સામે મૂકી દેવાની છે કે બોલો આવું છે. તમને પોસાશે કે નહીં પોસાય? સારું, એક કામ કરો, તમે છે ને મારી સાથે ચાલો. આજે તમારી જ સામે છે ને બધાને ઘરમાં બધી જ વાત કરી દો એટલે વાત થાય પૂરી અહીંયા. પણ જો હા, ખોટો ઝઘડો વધે એવા કામ નહીં કરતી. શાંતિથી શાંત મને વાત કરજે. સમજી ગઈ? એ તો હવે વાત કરી પછી ખબર પડે ને. ચાલો. એ
બહુ થયું હવે. હા, હવે તો બોલવાનું ચાલુ કરી દો. તમને ખબર છે છેલ્લા કેટલાય દિવસથી તમે મારા પપ્પા સાથે બોલતા નથી. હા, પપ્પાનું નામ તમારા મોઢે નથી સાંભળ્યું મેં. પપ્પા સાથે શું, અમારા ઘરમાં અમારે બધા સાથે પણ ક્યાં સરખી રીતે વાત કરે છે. હા, જેમ બને એમ એટલું ઓછું બોલે છે. જો મમ્મી, આવું ને આવું છે ને લાંબા સમય સુધી ના આપવું જોઈએ. માન્યું કે તમે મારા પપ્પાથી ગુસ્સે છો તો 2-5 દિવસમાં પછી માની જવું જોઈએ. જ્યાં સુધી વાતનો ખુલાસો નહીં થાય ત્યાં સુધી હું મૌન નહીં તોડું. બા, કાંઈ જ વાત નથી. હવે તો બોલવાનું. જુઓ વેવાણ, હા, તમે કહ્યું ને તો હું મારી દીકરી પાસે ગઈ. તમને ફરિયાદ છે ને મારી દીકરીથી કે મારી દીકરીએ ભૂલ કરી છે, એના લીધે તમારા બંને વચ્ચે એટલે કે તમારા અને વેવાઈ વચ્ચે આ સંબંધમાં ખટાશ આવી ગઈ છે. મેં મારી દીકરીને પૂછ્યું, ઠપકોય આપ્યો કે આવું એને ન કરાય, પણ એને કહ્યું કે ખોટું વિચારી રહ્યા છે મારા સાસુ. અને તમને એવું લાગે છે કે મારી દીકરીના કારણે તમારા બંનેના સંબંધમાં ખટાશ આવી છે, તમારું કહેલું નથી માનતા. મારી દીકરી તમારા વરને પોતાના આંગળીના ટેવે નચાવે છે ને, તો આજે એ વાતનો ખુલાસો કરી જ નાખો. બા, તમને એવું છે ને કે મારે અને મારા સસરા વચ્ચે કોઈ ગેરસંબંધ છે? ના, હું સંબંધોને ક્યારેય વચ્ચે નથી લાવી. લો, તમે સંબંધોને વચ્ચે નથી લાવ્યા. તમને એ ગેરસમજ છે કે તમારા હસબન્ડ એટલે કે તમારા વર મારી દીકરીનું કામ કરે અને મારી દીકરી તમારા વરનું કામ કરે. તો મેં તમને કહ્યું તો વેવાણ કે સસરા અને વહુ વચ્ચે બાપ અને દીકરી જેવા સંબંધ હોય એમાં કંઈ ખોટું નથી. પણ મમ્મી, મને લાગતું નથી કે હવે ક્લિયર કરવાની જરૂર છે, કારણ કે મારા સાસુને તો કાંઈ શંકા જ નથી ને. હવે કામ કરે છે, એમને એવું હોય કે એવું કંઈ છે જ નહીં તો સીધી વાત છે, એ મારા સસરા છે એટલે મારા કામ કરે છે. કામનું નામ જોઈએ છે. મારા સસરા મારા બધા કામ કરે છે. તે દિવસે તમે જ કહેતા હતા ને બા કે તું એવા તો કેવા લટુડા પટુડા કરે છે. હા, તો 2 વહુઓ છે તો કેમ એકનું જ કામ કરે છે ને એકનું નહીં? હવે તો ભાભીનું પણ કામ કરે જ છે ને. હા, હવે તો મારું પણ કામ કરે છે. બધા મળીને મને સમજાવવાનું કામ ન કરો. મને બધું દેખાય છે. અમને બધી ખબર પડે છે બા, નાના નથી. અને રહી વાત આ કામની, તો તમને લોકોને યાદ જ હશે ને, થોડા સમય પહેલા આપણે બાપુજીના રિપોર્ટ્સ કરાવવા ગયા હતા અને ડૉક્ટરે કહ્યું હતું કે એમની જે બીડી પીવાની ટેવ છે એ બંધ કરાવી દેજો, કારણ કે એમના કારણે તબિયત ખરાબ થઈ રહી છે. પણ છતાંય તે બાપુજી બીડી પીતા હતા અને એ પણ ચોરી છુપે, આપણા બધાથી સંતાઈને. આપણે લોકોએ ના પાડી હતી ને તમારા સમ ખાધા હતા ને કે હવે હું બીડીને હાથ પણ નહીં લગાડું, પણ છતાંય તે બીડી પીતા હતા અને હું જોઈ ગઈ હતી. ત્યારે મારે અને બાપુજીને વાત થઈ હતી કે વહુ બટા, તમારા બાને ખબર પડશે ને તો એમને ખોટું લાગશે કે એમના સમ મેં તોડ્યા, એટલે તમે છે ને આ વાત કોઈને નહીં કરતા. એના બદલામાં તમે જે કહેશો ને તમારા બધા કામ હું કરી દઈશ. હા, રહી એક વાત, અને એટલે જ હું કહેતી હતી કે તમને જો વાતની ખબર પડશે ને તો તમારું હૈયું કંપી જશે, તમે સહન નહીં કરી શકો. હા જ વાત હતી. તમને ખોટું લાગે ને કે તમારા સમ તોડ્યા. અને રહી હવે બીજી વાત, પપ્પાને ડાયાબિટીસ છે ને, છતાંય તે ક્યારેક એમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય ને તો શીરો અને સુખડી કરી આપું છું. હા, તારામાં મગજ વગજ જેવું કઈ છે કે પછી ભાડે દીધું છે? મગજ છે મારામાં. તો શું કામ આવું કરતી હતી? મારા પપ્પાને મારી નાખવા માટે? ડોક્ટરે એવું કહ્યું છે કે શુગર છે, શુગરથી એલર્જી છે અને શુગર ખાતા જ નહીં ને એવું નથી કહ્યું. જો મને ખબર પડે છે, આટલા સમયથી ઘર ચલાવું છું, કોને કેટલી માત્રામાં શું ખાવાનું દેવાનું એ મને ખબર પડે છે. હું કઈ રોજે નથી એટલી બધી સુમલો ભરીને સુખડીને એવું બધું બનાવી દેતી, ક્યારેક ક્યારેક બનાવી દઉં છું ને એ પણ શુગર ફ્રી. તો પછી આ નાની એવી વાતનું વતેસર કરવાની શું જરૂર હતી? આટલા સમયથી તને પૂછી રહ્યા હતા તો વાત ના જણાવી દેવાય. અને આ બીડીની વાત તારે એ પણ છુપાવવાની શું જરૂર હતી? અત્યારે આ બાને જે ખોટું લાગ્યું ને, પૂછો ને બાને કેટલું ખોટું લાગ્યું હશે એટલે છુપાવી હોય. જો અમે માનીએ છીએ કે બીડી પીવે ને ખોટી વાત છે, પણ બાપુજી આખા દિવસને એક જ બીડી પીવે છે અને એ પણ વ્યસન છે ને, એટલે સીધી વાત છે. માણસ એટલા વર્ષથી બીડી પીતો હોય, સિગરેટ પીતો હોય ને
તો આવી રીતે તરત વ્યસન ન છૂટે. એ તો તારી જાણમાં એક પિતા હશે. જાણ બાર કેટલી પી નાખતા હોય તને ખબર? એ બધી મને નથી ખબર. બાપુજીએ મને કહેવાની ના પાડી હતી ને એટલે હું નહોતી કહેતી. હવે જે પણ પ્રશ્ન પૂછવો હોય ને જઈને બાપુજીને પૂછજો. સાગર, બસ મને જે ખુલાસો જોઈતો હતો ને મને મળી ગયો. સાચી વાત છે દામિનીની. પતિ પત્નીમાં હંમેશા એવું હોય છે કે પતિને જે નથી કરવાનું હતું ને એ જો પત્ની કહે ને તો એ ઉપરવટ જઈને કરે. તે કીધું ને હવે તો હું હજી 2 વધારે બીડી પીશ. ડૉક્ટરે સુગરને લઈને મીઠું ખાવાની ના પાડી છે ને, હવે તું નહીં ખાવા દે ને તો હું બહાર જઈને જલેબી ખાઈ આવીશ. જોજે તું. પતિ ક્યારેય નમતો નથી, કારણ કે એનામાં એ પતિત્વ હોય છે. પણ વહુ તો એના માટે દીકરી સમાન હોય છે. એટલે વહુ જ્યારે એને સમજાવીને કહે છે ને, પપ્પા તમારા માટે સારું નથી, તમે ન ખાવ તો સારું, તમે બીડી ન પીવો તો સારું, ત્યારે પપ્પા એને પ્રેમથી કહે છે કે બેટા સાચી વાત છે તારી, પણ ક્યારેક ક્યારેક મન થઈ જાય, છેલ્લે તો હું જીવ છું ને, માણસ છું ને, ઈચ્છા થઈ જાય મને. પડેલી ટેવ એટલી જલ્દી નથી છૂટતી. પણ બેટા એક વાત હું તને કહું, ક્યારેક ક્યારેક મને ઈચ્છા થાય ને મને બીડી પીવા દે છે, પણ તારી સાસુને નહીં કહેતી. અને બેટા મને મીઠું ખાવાની ટેવ બહુ પહેલેથી છે અને ડૉક્ટરે ના પાડી છે, તો તું જો મને ક્યારેક ક્યારેક મન થાય ને કરી દઈશ ને તો ખવડાવજે મને, પણ તારી સાસુને નહીં કહેતી બસ. અને તે જ વખતે વહુએ કીધું હોય કે હા હું નહીં કહું, પણ હું જેટલા કહું ને એટલા મારા કામે તમારે કરી દેવા પડશે. અને બસ બંને બાપ દીકરીની વચ્ચે આ શરતે એ લોકો બંધાયેલા હોય છે કે આને નહીં કહેવાનું ને આને નહીં કહેવાનું. સમજી ગયું? ગમ્યું મને દામિની? આજે તારા સસરાની પડેલી ટેવ અને બીડી પીવાની ટેવ તે ધીમે ધીમે રહીને સાવ ઓછી કરાવી દીધી ને, મને ગમ્યું. ભલે તે અત્યાર સુધી મને કાંઈ ન કીધું, પણ આજે મને તારા માટે ગર્વ છે કે મારી નાની વહુએ એના સસરાની બધી ટેવ છોડાવી દીધી પ્રેમથી.